હેલો ધોરણ 10 ના વિદ્યાર્થીઓ છો અને વિજ્ઞાનનું પેપર તમારે કઈ રીતે ભરવું એવા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હતો મેડમ જે તમારે બોર્ડમાં કેન્દ્ર ફર્સ્ટ વિદ્યાર્થીઓ આવે છે ટોપરનું પેપર કેવી રીતે હોય છે પેપર ભરવાની સરળ રીત કઈ છે તો એમાં વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કોઈ પણ જાતના પેરેગ્રાફ ટાઈપ પ્રશ્ન લખવાનો નથી આ ગુજરાતી નથી આ વિજ્ઞાન છે એટલે મુદ્દામાં પ્રશ્ન લખવાનો છે જેમ આપણે સમાજમાં લખીએ છીએ તેમ નવો વિભાગ નવા પેજેથી વિભાગ સી અને વિભાગ ડી નો નવો પ્રશ્ન નવા પેજેથી અને જે પ્રશ્નની અંદર મેઇન શબ્દ છે તેની નીચે પેન્સિલથી ડબલ અંડરલાઈન કરો તેને હાઇલાઇટ કરો જેથી પેપર વાંચવા વાળાઓને ડાયરેક્ટ તમારો જે મેઇન શબ્દ છે હાઇલાઇટ થઈ જાય અને તમને માર્ક તરત મળી જાય અને તમારું પેપર સુવાચ્ય અને સરસ અક્ષરે હોવું જોઈએ અને નવો વિભાગ ચાલુ થાય છે ત્યાં લાઇનિંગ કરો પણ વિદ્યાર્થી મિત્રો બ્લુ પેન અને પેન્સિલનો જ ઉપયોગ કરજો ક્યાંય પણ બ્લેક પેનનો ઉપયોગ કરશો નહીં ચાલો તેનું હું તમને આબેહૂબ ઉદાહરણ આપું વિભાગે આ રીતે લખજો જે આન્સર તમારો છે વચ્ચોવચ ક્રમ આપજો હાશિયામાં કોઈ પણ જાતનો ક્રમ આપવાનો છે નહીં આ રીતે ખાલી જગ્યા બધી લખી નાખવાની છે પછી તમારે આ જે ખરા ખોટા છે તે પણ આ જ રીતે લખી નાખવાના છે આન્સર સહિત અને માગ્યા મુજબ એક વાક્યના ઉત્તર છે તેમાં જે જવાબ ડાયરેક્ટ લખો છો તો ડાયરેક્ટ કશો વાંધો નથી બાકી પ્રશ્ન લખીને જવાબ લખો છો તો જવાબની નીચે ડબલ અંડરલાઈન કરવી હવે વિભાગ બી નવા પેજેથી સ્ટાર્ટ કરી આ રીતે વચ્ચોવચ પ્રશ્નનું હેડિંગ આપવાનું છે અને નીચે આ રીતે મુદ્દાસર પ્રશ્ન લખવાના છે આ જ રીતે વ્યવસ્થિત દાખલો હોય તો દાખલો સ્ટેપ બાય સ્ટેપ લખવો પ્રશ્ન હોય તો પ્રશ્ન સ્ટેપ બાય સ્ટેપ લખવા હવે વિભાગ સી છે તો નવો વિભાગ નવા પેજેથી શરૂ કરીએ આપણે પછી આ જ રીતે વિભાગ સીમાં પણ મુદ્દાસર પ્રશ્ન જ્યાં જ્યાં મેઇન આવે છે ટોપિક તમારો ત્યાં ત્યાં ડબલ અંડરલાઈન કરવાનું ભૂલશો નહીં આ રીતે આકૃતિ આવે છે તો આકૃતિ પણ વચ્ચોવચ પેજમાં દોરવી અને એની ઉપર નીચે બધું લખવું અને આકૃતિ ખાસ વિદ્યાર્થી મિત્રો પેન્સિલથી દોરવી કોઈ પણ વિદ્યાર્થીઓએ બોલપેનથી આકૃતિ દોરવી નહીં વિભાગ ડી નો પ્રશ્ન છે તો વિભાગ ડી નવા પેજેથી પ્રશ્નનો નંબર આ જ રીતે વચ્ચે ક્રમ આપો અને આ જ રીતે ટોપિક મુદ્દાસર તમારા પ્રશ્નનો જવાબ આપવાનો છે તમારે આ જ રીતે સુવાચ્ય અને સુવ્યવસ્થિત રીતે પેપર ભરવાનું છે